ડેડિયાપાડાના ધારાસભ્યને લઈને ફરી એકવાર સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જાહેરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને ધારાસભ્ય ચૈતર વસાવાને ડિબેટ ડેડિયાપાડામાં કરવા માટેની ઓપન ચેલેન્જ પડકારી છે। વિકાસના કામોને લઈને તેમણે વાતો કરી અને કહ્યું કે શું આ બ્રિજ આમ આદમી પાર્ટીના લોકોએ બનાવડાવ્યા? ભાજપની સરકારમાં બ્રિજો બન્યા છે, કામો લોકોના થયા છે। શું મામલો છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હાલ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે। થોડાક સમય પહેલા વનકર્મીને મારવાના કેસમાં તેમને નર્મદા સેશન કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી હતી। આગામી 24 તારીખે ડેડિયાપાડા ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીનું જનસંમેલન પણ મળવાનું છે। તે વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને ફરી એક વધુ મોટું નિવેદન સાંસદ મનસુખ વસાવાએ આપ્યું છે અને જાહેરમાં ચેલેન્જ આપી છે ડેડિયાપાડામાં વિકાસ મુદ્દે ડિબેટ કરવાની। અગાઉ પણ આ પ્રકારે ચૈતર વસાવા અને મનસુખ વસાવા સામે આવી ચૂક્યા છે। બંને વચ્ચે જાહેરમાં ચર્ચાને લઈને ડિબેટ થઈ ચૂકી છે, પણ કોઈ કારણોસર આ ડિબેટ થઈ નહોતી। ત્યારે વિકાસના કામોને લઈને સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે શું આ રોડ રસ્તા, આ બ્રિજો છે તે આમ આદમી પાર્ટીની સરકારે બનાવ્યા છે, આ ભાજપની સરકારે બનાવ્યા છે, તેવો દાવો તેમણે કર્યો। સાથે જ તેમણે કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા કોઈ આદિવાસી સમાજ માટે નહીં, પરંતુ પોતાના પરિવાર માટે જેલમાં ગયા છે। તેમણે કહ્યું કે જો જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી તેમાં આપણા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો છે તે લોકો સુધી આ પ્રકારનો પ્રચાર પ્રસાર કરવામાં સફળ થયા હોત તો આજે ભાજપની જિલ્લા પંચાયત હોત। પહેલા સાંભળો સાંસદ મનસુખ વસાવાનું વધુ એક સ્ફોટક નિવેદન। સંજયભાઈ કેવી વાથામવાથી થઈ હતી, એટલે ફાઇટર મેન છે, પણ પાર્ટીના શિસ્તમાં રહીને કામ કરે છે। એવા સંજયભાઈ અહીંયા ઘણા બધાનું સન્માન પણ થયું, સંબોધનમાં ઉલ્લેખ પણ થયો। અહીંયા ઉપસ્થિત સર્વે આ વિધાનસભામાં ઉપસ્થિત તમામ પાર્ટીના 100 હોદ્દેદારો, આગેવાનો, એટલા સામે પણ બડા વરિષ્ઠ લોકો બેઠા છે। નારાયણદાસ મહારાજ એ નદી પર જે પુલ 3 થી 4 પુલ બનાવ્યા છે, કોને બનાવ્યા? ભાજપે બનાવ્યા છે। એ વિસ્તારની અંદર જે રોડ રસ્તા બન્યા, વીજળીકરણનું કામો થયા, વિકાસના કામો થયા, એ આમ આદમી પાર્ટીએ કર્યા, ચૈતર વસાવાએ કર્યા। એ જો કરે મને લિસ્ટ આપે ભાઈ, મેં ત્યાં સુધી કહ્યું કે ચૈતર વસાવા કે ઈશુદાન ગઢવી કે કેજરીવાલ કે એન્ડ કંપની મારી સાથે આવે વિકાસના મુદ્દે ડિબેટ કરવા, મારી તૈયારી છે। વિકાસના મુદ્દે અહીંયા ડિબેટ કરવા માટે ડેડિયાપાડામાં આવે, મારી તૈયારી છે। ખાલી હું ખોટા ગપ્પા મારો, લોકોને આદિવાસીને ઉશ્કેરી પૂરો છો, જુઠ્ઠું બોલો છો। આ મોતીભાઈ વાત કે શંકરભાઈ જે વાત કરી, લોકોએ પણ સમજવું પડશે ભાઈ। પ્રધાનમંત્રી કુસુમ યોજનાની અંદર કેટલો લાભ આપ્યો છે, કેટલો, અને આપણા લોકો માને પણ જાય। આપણા આગેવાનો બેસી રહેશે, આપણા લોકો બેસી રહેશે। તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતમાં આ બધા મુદ્દા ચલાયા હોત તો જીત્યા હો કે ના જીત। હું ચોક્કસ માનું છું કે કેટલીક આપણા સંગઠનના લોકોએ ભૂલ કરી છે ટિકિટ આપવામાં, કેટલીક ટિકિટ આપવામાં ભૂલ પણ કરી છે। સ્થાનિક આગેવાનોને પૂછવાય નથી ને એમને રજૂઆત કરી છે, તો એમને વાતની ગણકારી નથી, એટલે ભૂલ તો સંગઠને કરી છે, એ સ્વીકારવું પડે। પરંતુ એ આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ગુમાવી છે, બધું નથી ગુમાવ્યું ને। અને હજુ પણ આવનારા સમયમાં પણ ગુજરાતમાં કે દેશમાં ભાજપ સિવાય બીજું કોઈ સત્તામાં આવવાનું નથી ને એવું કોઈને લક્ષણ લાગે છે, એવું કોઈ લક્ષણ દેખાય છે? દેખાતું હોય તો મને કે ભાઈ આ મુદ્દે કોંગ્રેસ વાળા કે આમ આદમી પાર્ટી વાળા, અરે ગુજરાતમાં 5 ધારાસભ્યો છે, સંસદમાં કેટલા ધારાસભ્યો? 4-5 છે। એનાથી સરકાર બનાવવાની કેન્દ્રમાં, પેલા રાજ્યસભામાં હતા 500 લોકો, તે ભાજપમાં આવી ગયા। જેલમાં કયા મુદ્દે ગયા છે? એ કે લોકોના માટે થોડા ગયા છે, છતાં લોકોના માટે સોશિયલ મીડિયામાં કેવું ચાલે છે? લોકોના માટે જેલમાં ગયો, લોકોના માટે જેલમાં ગયો, જંગલની જમીન માટે જેલમાં ગયા। હવે લોકોના માટે નહીં, એના ફુલસરમાં આવતા 10-12 લોકોના ખેડાનો પ્રશ્ન હતો, એના તે ઝઘડો કર્યો, તો એક બધા જંગલના આપણા ભરૂચ જિલ્લાના, નર્મદા જિલ્લાના, ડેડિયાપાડા, સાગબારામાં જે જંગલની જમીન ખેડ છે, એ બધા ખેડૂતોને જમીનના હક નથી મળ્યા, એ બધા મુદ્દા લઈને આ કાર્ય કર્યું હોય તો માનતા આપણે છે। એ ચંદ્રકાંત કહો તો ખરા,
પેલે કંઈ સેલંબામાં કોઈ જમીન રાખી લીધી છે એટલે જમીનમાં ખેતી કરવામાં પડ્યો છે, એ બી ઇન્ક્વાયરી થશે ભાઈ. એ જમીન ક્યાંથી કોને આપીને કોને પૈસા આપ્યા? જો ભાઈ કાયદો બધાને હરખો છે. જે આમ આદમી પાર્ટીને કાયદો લાગે, ભાજપ વાળાને બી કાયદો લાગે. કાયદાનો ભંગ કરે, કાનૂનનો ભંગ કરે, એ એકલું આમ કોંગ્રેસ કે આમ આદમી નહીં, ભાજપ વાળાને બી લાગવો પડે. કાયદો કોઈને છોડતો નથી ભાઈ. જે આપણે સાંભળ્યા હતા, ડેડિયાપાડા ખાતેથી સાંસદ મનસુખ વસાવાનું ખૂબ મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાને તેમણે આડે હાથ લીધા છે અને આપ નેતાઓને પણ ડિબેટ માટેની ઓપન ચેલેન્જ પડકારી છે. જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં હવે આ મામલે શું નવા જૂની થાય છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર.